अडानी आपके अस्पताल में कच्चे के गरीबों को लूटा जा रहा है। बहुजन आर्मी की टीम पिछले 8 सालों से जीके जनरल अस्पताल में सुधार के लिए संघर्ष कर रही है। हालांकि कुछ सुधार हुआ भी है, लेकिन जितना होना चाहिए उतना नहीं हुआ। जीके जनरल अस्पताल को जियारती अडानी को सौंप दिया गया है, लेकिन अस्पताल से पैसे लिए जा रहे हैं। अस्पताल में पर्याप्त दवाइयाँ उपलब्ध नहीं हैं, अस्पताल में पर्याप्त डॉक्टर नहीं है। इसी के कारण अहमदाबाद से राजकोट 9 मरीजों को लंबी यात्रा करनी पड़ रही है। कच्छ के लोगों से अनुरोध है कि वे आंदोलन में बड़ी संख्या में भाग लें, और आपको अपना अस्पताल का काम आता है तो आपको लखन दुबा की याद आती है। जब लखन दुबा आपके लिए सरकार अडानी के खिलाफ लड़ता है तो आप भी बड़ी संख्या में लखन दुबा का समर्थन करने के लिए आते हैं। છેલ્લા 6-8 વર્ષથી જીકે જનરલ હોસ્પિટલમાં જે ખૂટતી કડીઓ છે, ડૉક્ટરો નથી, પૈસાની લૂંટ ચલાવવામાં આવે છે, ત્યાંનું તંત્ર જે છે એકદમ કહેવાય કે કતળેલું છે। એ સંદર્ભે અમે છેલ્લા 6-8 વર્ષથી લડત ચલાવી રહ્યા છીએ। એ જ સંદર્ભે આવનારી 30 તારીખના સોમવારના સવારના 11 વાગે જીકે જનરલ હોસ્પિટલમાં ધરણાનો કાર્યક્રમ રાખ્યું છે અને એ પછી કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવાનું છે। આ કાર્યક્રમ રાખવાનું કારણ એ જ છે કે આજની તારીખમાં જીકે જનરલ હોસ્પિટલમાં તમને 5 દવાઓ જો ડૉક્ટર લખીને આપે, એનામાંથી 3 દવાઓ ત્યાં આગળ નથી હોતી, એ પ્રાઇવેટ મેડિકલમાંથી લેવી પડે અને એ દવાઓ 500 થી 1000 થી 1500 રૂપિયાની થતી હોય છે। એક પ્રશ્ન એ। બીજો પ્રશ્ન એ છે કે કાર્ડિયોલોજીસ્ટ, ન્યુરોલોજીસ્ટ, ગેસ્ટ્રોલોજીસ્ટ જેવા ગંભીર બીમારીઓના ડૉક્ટર નથી, જે થકી પૈસાવાળા માણસો ભુજની પ્રાઇવેટ હોસ્પિટલમાં ટ્રીટમેન્ટ કરાવી લે છે। ગરીબ માણસ છે એને અમદાવાદનો ધક્કો પડે અને ત્યાં આગળ શું સિચ્યુએશન છે એ બિચારા એ જ જાણતા હોય છે। આ બીજો। હવે ત્રીજા નંબરની વાત એ છે કે જીકે જનરલ હોસ્પિટલમાં જેમની પાસે બીપીએલ કાર્ડ છે એમને ફ્રી સારવાર, પણ નામની ફ્રી સારવાર। તમે ત્યાં આગળ સોનોગ્રાફી કરાવશો અને એમઆરઆઈ કરાવશો કે એક્સરે કરાવશો, એમના રિપોર્ટ માંગશો, બીપીએલ કાર્ડ હશે તો એ તમારી રિપોર્ટ થઈ જશે, પણ રિપોર્ટ માંગશો તો એના 200 થી 500 રૂપિયા એક્સ્ટ્રા લેવામાં આવે છે। આ નામનું બીપીએલ કાર્ડ માં ફ્રી કહેવાય। એટલે હજારો રૂપિયાની લૂંટ આ હોસ્પિટલમાં ચાલુ છે આજની તારીખમાં। જ્યારે મેડિકલ કોલેજ અદાણી ચલાવે છે, અદાણી કરોડો રૂપિયા કમાય છે, પણ અદાણી આ હોસ્પિટલમાં 1 પણ રૂપિયાનો ઇન્વેસ્ટમેન્ટ કરતી નથી। તમામે તમામ પૈસાઓ કચ્છની જનતા પાસેથી લૂંટવામાં આવી રહ્યા છે। અહીંયા કને આ સરકાર અને અદાણી વચમાં જ્યારે એમઓયુ બન્યું ત્યારે એમઓયુમાં પણ નોમિનલ ચાર્જ લેવાનું એવું ઉલ્લેખ કરેલું છે, જે મારા મોબાઈલમાં પણ એમઓયુ છે। નોમિનલ ચાર્જ એટલે કે માત્ર નામનું ચાર્જ। માની લો કે સિટી સ્કેન કરવાના 1000 રૂપિયા થાય છે તો એના માત્ર ને માત્ર 50 થી 100 રૂપિયા લેવાના હોય, જ્યારે અહીંયા આગળ તો 1000 રૂપિયા લેવામાં આવે છે। આ લૂંટ જે છે, લૂંટને બંધ કરવી। હોસ્પિટલની અંદર ત્યાં કને ડૉક્ટરોની ભરતી થાય અને જે દવાઓ અહીંયા કને ઉપલબ્ધ નથી જીકે જનરલ હોસ્પિટલમાં, જેનું સંચાલન અદાણી કરી રહી છે, એ હોસ્પિટલમાં તમામે તમામ દવાઓ ઉપલબ્ધ થાય માટે છેલ્લા 6-8 વર્ષથી લડી રહ્યા છીએ। 2-5% 100% ત્યાં કને કચ્છની જનતાને ફાયદો થયો છે। આટલા વર્ષોથી સતત લડતા આવ્યા છીએ એના કારણે, પણ હજી જેટલો જે સારવાર સુધરવી જોઈએ, જે હોસ્પિટલમાં ફ્રી થવી જોઈએ, હોસ્પિટલ સંપૂર્ણપણે ડૉક્ટરો અવેલેબલ હોવા જોઈએ, બહારથી દવા નહીં અંદરથી દવા ફ્રીમાં મળવી જોઈએ, એ હજી સુધી નથી થઈ। એના માટે કચ્છની જનતાને વિનંતી છે, લખન દુવા તો લડે છે તમારા માટે લખન દુવા લડે છે, પણ લખન દુવા માટે ક્યારે તમે આવો છો એ જોવાનું છે। જેવી રીતે આપણે સૌ કોઈ પણ રાજકીય રેલી હોય, જેવી રીતે નરેન્દ્ર મોદી અહીંયા કને કચ્છમાં આવ્યા અને ખોબે ખોબા ભરી અને આપણે સૌ મોદી સાહેબને જોવા માટે આવ્યા, તો એનામાં કંઈ આરોગ્યની સુવિધાઓ સુધરી નથી ગઈ। માટે આપ સૌને વિનંતી છે, જો તમે કોઈ રાજકીય પક્ષ માટે ભીડ ભેગી થતી હોય તો એ જ ભીડ એક વખત આવો ને આ હોસ્પિટલમાં આપણે ભેગા થઈએ। આવો આ હોસ્પિટલમાં આપણે આપણી તાકાત બતાવીએ। અદાણી કોઈ મોટી તોફ નથી, અદાણી પણ આ દેશનો નાગરિક છે, જેવી રીતે હું છું, તમે સૌ છો। એને પણ એ જ કાયદા લાગુ પડે છે, મને પડે છે, જે તમને પડે છે, આપણે સૌને પડે છે। માટે આવો સાથે મળી અને આપણા આરોગ્ય માટે આપણે લડત લડીએ। અમે તો 6 થી 8 વર્ષ થઈ ગયા લડીએ છીએ। અમે કોઈ લાલચમાં નથી આવ્યા, હું ક્યારે પણ કોઈ લાલચમાં નથી આવ્યો, નથી પૈસામાં આવ્યો, નથી કોઈથી ડર્યો। એટલે આપ સૌને વિનંતી છે, મહેરબાની કરી અને તમામે તમામ લોકો એક દિવસ જે રાજકીય રેલીમાં, મોદીની રેલીમાં તમે જતા હો કે અન્ય કોઈ નેતા આવે એની રેલીમાં, એની મિટિંગોમાં ભીડ બની અને તમે જતા હો, તો એક વખત તમારા આરોગ્ય માટે આવો ને મારી સાથે।
30 તારીખના સોમવારના સવારના 11 વાગે જીકે જનરલ હોસ્પિટલના કમ્પાઉન્ડ હોલમાં ધરણાનો કાર્યક્રમ રાખ્યું છે અને એ બાદ કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવાનું છે. આવો એક દિવસ બહુ